तेरा श्याम हमने बरसाने में देखा, अरे राधा तेरा श्याम हमने बरसाने में देखा देखा, अरे राधे राधे जब उठे हुए तो राधा तेरा श्याम देखा, राधा राधा ढूंढ रही उसने मेरा श्याम देखा, तेरा श्याम हमने गोपीजनों के घर में देखा, राधा तेरा श्याम हमने गोपीजनों के घर में देखा, माखन चुराते हुए तो राधा तेरा श्याम देखा, अरे माखन चुराते हुए राधा तेरा श्याम देखा, राधा राधा ढूंढ रही किसने मेरा श्याम देखा, મારી બાજુ ખાલી આપણે બધા બાજુ બધા આવી જાવ, બધા આ વચ્ચે આવી જાવ, પછી કહેતા ને કે રહી પ્રિયા ઠાકોરજીને સાંભળો, નાથ દ્વારા તો બધા ગયા છો, કમલ ચોકની અંદરથી તો ખબર છે ને કમલ ચોક ત્યાં આવે, જ્યારે 350 વર્ષ પહેલા 41 શિક્ષાપત્ર કોને લખ્યા? હરરાય ચરણના પ્રભુજીએ, બાજુમાં 15 કિલોમીટર ખંડોળના બેઠકજી બિરાજે છે. હરરાય ચરણ રોજ નાથ દ્વારા ઘોડામાં આવે, શ્રીનાથજી બાવાને સવારે મંગળા કરી અને શેન સુધી ત્યાં બિરાજે. હવે એક વખત એવું બન્યું, તમારી જેમ બધા કીર્તનિયા નાચે અને કૂદે કમલ ચોકની અંદર, શ્રીનાથજી બાવાથી રહેવાનું નહીં. એ કહેતા આ બધા કીર્તનિયા ઊભા ઊભા નાચે છે અને હું અંદર બેસું સારું લાગે, અને શ્રીનાથજી બાબાએ કૂદકો મારીને તમારી વચ્ચે હરિરાય ચરણ આવીને જોયું તો ઠાકોરજીની અંદર, અને આજે મેવાડનો નાથ એ કોઈ કંડારેલું સ્વરૂપ નથી, ખબર છે ને, એ કોઈ કંડારેલું સ્વરૂપ નથી, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના હૃદયમાંથી એ શ્રીનાથજી બાબા આજે મેવાડની અંદર આપણે દર્શન કરીએ છીએ ને, એ સ્વરૂપ શ્રી કૃષ્ણના હૃદયમાંથી પ્રગટ થયેલું છે. અને નંદ જશોદાજી સેવા કરતા હતા, અને જ્યારે આખો પરિકર નિત્ય લીલામાં પ્રવેશ થયો ત્યારે એ સ્વરૂપ ક્યાં પધાર્યું? એ સ્વરૂપ ક્યાં પધરાયું? ગોવર્ધનની તંદ્રાની અંદર. એ વાત થઈ 5000 વર્ષ પહેલા. પછી ઠાકોરજીને શ્રીજી બાવાને નિત્ય લીલા કરવાનું મન થયું, ત્યારે પાછા ગોવર્ધન પર્વત ઉપરથી પહેલું કયું ભુજા પ્રગટ થયું? વામ ભુજા. વામ ભુજાનું પ્રગટ થયું, પછી આખું સ્વરૂપ બહાર પધાર્યું, અને બીજી તરફ કોણ પ્રગટ થયું? સ્વામિનીજી સ્વરૂપ
શ્રી વલ્લભ એ પરમ દિવસે ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. જ્યારે કમલ ચોકની અંદર બધા કીર્તનિયા કરતા કરતા નાચીને કૂદી રહ્યા, બેઠા બેઠા ઠાકોરજીને કીર્તન ગમતા જ નથી. બેઠા બેઠા ઠાકોરજીને નથી પ્રિય. તો કમલ ચોકની અંદર જોયું, હરિરાય ચરણે જોયું તો શ્રીનાથજી બાવા તમારી વચ્ચે અને જે નાચી કૂદી રહ્યા છે. હા, તો આવો વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. હા હા હા. અરે વિઠ્ઠલ 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 એટલે તો ગુસાઈજી એટલે વિઠ્ઠલ. પંઢરપુરની અંદર મહાપ્રભુજી જ્યારે ભાગવત પારાયણ કરતા હતા ત્યારે સાક્ષાત શ્રી વિઠ્ઠલનાથજી પ્રગટ થયા અને મહાપ્રભુજીને કીધું કે આપ લગ્ન કરો, હું આપના ઘરે પુત્ર રૂપી મારો જન્મ થશે. ત્યારે મહાપ્રભુજીનું પ્રાગટ્ય ક્યાં થયું બહેનો? ચંપારણમાં. અને વિઠ્ઠલનાથનું પ્રાગટ્ય ક્યાં થયું? ચરણાટ. અને જ્યારે ચરણાટની અંદર સાંભળો, હા, ચરણાટની અંદર જ્યારે ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. ગુસાઈજી એટલે શું? ગુસાઈજી નામ એટલે ગામડાના જે મુખ્ય હોય ને એને ગુસાઈ કહેવાય, પણ સાચું નામ વિઠ્ઠલનાથજી. અને એ વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય મહાપ્રભુજીને થયું ત્યારે એક બ્રાહ્મણ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ દેવા પધાર્યો. એ સ્વરૂપ ક્યાં બિરાજે છે હાલમાં? તમને બધાને ખબર છે, તમે બધાએ દર્શન કર્યા છે. નાથ દ્વારા ગયા છો? નાથ દ્વારા ગયા છો? એની પાછળ વિઠ્ઠલનાથજીનું મંદિર છે. એ સ્વરૂપ ગુસાઈજીના પ્રાગટ્યને દિવસે એ સ્વરૂપ પધાર્યું છે. અને ત્યાં એટલે વિઠ્ઠલનાથજી એટલે ગુસાઈ શ્રી વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ. વિઠ્ઠલ વિઠ્ઠલ હરિ ઓમ મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલ. મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલ. કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ. મથુરામાં કોને કોને દીઠા હતા? મથુરામાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. પેલા દર્શન કોને કર્યા હતા? વસુદેવ. વાસુદેવ ને વાસુદેવ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ. વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલ. નંદ બાબા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. દેવાળમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોને? મેવાડની અંદર મેવાડની અંદર
આની અંદર આ શરીર તો આખું માટીનું છે. આ ક્યારે છૂટી જશે કોઈ ખબર નથી. આપણે આવ્યા છે શેના કારણે? આને ઓળખવા આવ્યા છે. લૌકિકમાં તો જીવન ક્યારે પૂર્ણ થઈ જશે, ક્યારે 50, ક્યારે 60, ક્યારે 70 ને ક્યારે 80 કંઈક ગયા. સારા મૂછું હતું ને એ પણ ચલાવ્યા. તો આ તમે જે ભાગવત બેસાડી છો ને મારા વહેલા, કેટલા પિતૃઓના આશીર્વાદ હશે ત્યારે આ તમારા ઘરે પધાર્યું છે. આ નો પધારે, આની કૃપા, આનો તમે હજી કંઈ સાંભળ્યું જ નથી. એટલી બધી કૃપા થાય ત્યારે જ આ તમારા આંગણે પધારે. અને મેવાડની અંદર કોણ પધાર્યું હતું? કારણ કે વૈષ્ણવ છો, આ જાણવું જરૂરી છે. આ જાણેલું હશે તો વલ્લભ કૃપા અવશ્ય કરે. જાણ્યા વગર કાંઈ નથી. બાકી જિંદગી તો પૂરી થતા વાર નહીં લાગે. મેવાડની અંદર મીરાબાઈ અને અજબ કુંવરબાઈ, આજે જે મેવાડની અંદર જે મંદિરમાં દર્શન કરીએ છીએ ને ત્યાં અજબ કુંવરબાઈ બિરાજતા. હા, બે બહેનો, મીરાબાઈ મર્યાદા હતા અને અજબ કુંવરબાઈ પુષ્ટિજીવ હતા. ગુસાઈજી પધાર, ગુસાઈજીને બ્રહ્મસમન કરાવ્યું, લાલન પધરાવ્યા અને ઠાકોરજી રોજ એની સાથે ચોપાટ ખેલતા. અને આજે પણ ધીરુભાઈ અંબાણી, એના દીકરા મુકેશભાઈ, નીતાબેન અંબાણીએ કરોડો રૂપિયા આપ્યા છે, પણ મંદિરનું એક નળિયા ખસેડવાની મનાઈ છે આજની તારીખમાં. આજુબાજુમાં બધું મેવાડની અંદર નાથદ્વારામાં પડી ગયું, પણ એની અંદર એક નળિયું તો ખસોડી જવું. મેવાડમાં આવેલા રે દાદાજી
દાદાનું નામ આવડે ને મારા તરફથી 501 રૂપિયા ઇનામ. રાધાજીના દાદાજીનું નામ કોને આવડે છે? હાલો 1000 રૂપિયા ઇનામ મારા તરફથી. હાલો આપણે 1 લાખ લઈશો પાછા. બોલ આવી જાઓ.